સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધું? હોપ કે તમે બધા મજામાં જ હશો ને હેલ્ધી પણ હશો. સો એવરીવન, અમે લોકો નીકળી ગયા છીએ. આપણે સેજ જઈએ દ્વારકા. હો ભાઈ, દ્વારકા. હેલો, કચ્છના મહેમાન છે આપણા. હેલો ભાભી જાન. વિડિયો કોલ કર. દ્વારકા જઈએ. સો ભાભી જાન થોડા ઘણા નિંદરમાં હોય ને તબિયત પણ થોડી ઘણી ખરાબ છે. તમે લોકો જઈએ પાછું ચડ્યું એમને. ચાલો રસ્તામાં ક્યાંક સ્ટોપ કરી અમે એક જગ્યાએ તો ગઈ રહ્યો મળી. હાલો હાલો પણ હવા ફોટો હવે આમાં અત્યારે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાના ઓનર હમણાં આવે અમને લેવા માટે. કારણ કે અમે 7 વાગ્યાને કીધું પણ અમારામાં તો ચેન્જીસમાં બદલાવ ગમે ત્યારે આવી જ જતો હોય. આ લોકો મેડમને અમે પૂછ્યું ને એટલે અમે સોરીની માફી માંગી લીધી. સોરી કહીને વાર્તા પૂરી થઈ ગઈ. અને અહીંયા કે 7 વાગ્યા પછી તો નાસ્તો ચાલુ થાય. ઉપાધિના પાર નથી. ઓલા રિક્ષાવાળા ભાઈ અમે છીએ ભક્તિ અંધા. અરે ભાઈ નું કહેવાનું એવું થતું હતું કે તમે ગાડી રાખી દો ને રિક્ષા જશે. ગાડી નહીં જાય, મંદિર સુધી જાય. એને નથી ખબર કે અમે રાજકોટ વાળા અમે ગાડી લઈને 20 કિલોમીટર આગળ જાય. ગાડી લઈને જ જાય. લ્યો, આને માંડવીની વાતો અત્યારે અત્યારે દ્વારકા ની કરો. હોટલ વાળા ભાઈ ટેન્ટ વાળા ભાઈ આપણે ટેન્ટ રાખ્યો ને આપણને તો રમજો કઈ ખબર હોય તો અમે તો તમે જિંદગી જીવતા એમ નહીં. અમે સુઈ ગયા એમાં તો ખબર નહીં કેટલું બધું રખી હતી, બધું ફરી ગયું. જોઈ લ્યો. રાઈટ, વેલકમ ટુ દ્વારકા. સોરી ગાઈસ. ડોલ્ફિન એડવેન્ચર્સ આવડવા જોઈ લ્યો. ડોલ્ફિન એડવેન્ચર આપણે અહીંયા આવી છીએ. ડોલ્ફિન શું કયો? વિડિયો ફોટા મેં જોયા. તો અમે વેલા ન કેમ કપડા બહુ સારા લઈ આવત. આ લોકોને જીતતા જ કપડા અહીંયા લઈ આવ્યા એ નથી જાણ. બિચારા કેટલી હેલ્પ કરે અને એ ભાઈના બહુ થઈ બિચારા ભાઈ સ્વેટર નથી, તમે બે લઈ ગયો. એ ભાઈને મેં કીધું કે હવે અમે તમને તેડી દઈએ હો, એટલી તો મારા માણસાઈ છે કે એ ભાઈ બિચારાને ના પડી. અરે બોર્ડ આવ્યું જો ખબર ને બહુ. ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ટેન્ટ અને અંદર ફૂલ ઠંડી છે. ઠંડી નહીં. જેકેટ લેતા હતા નો લીધા. હા, રાખવાની છે થોડીક સ્પેસ નહોતી કેમ કે ઓલું શું કહેવાય બાસ ને બધું હતું ને એટલા માટે. શિવ ઉપર લાગેલું હોય પાછળ. બુફર હા એને જે કહેવાય રિસેપ્શન એરિયા. ફૂલ ઠંડી છે, મતલબ એટલી બધી ઠંડી નથી જેટલી કાશ્મીરમાં હતી એટલી, પણ થોડોક પવન લાગે, બીજું કઈ નથી. નહીં, બાકી લોકેશન બહુ સારું છે. તમારા લોકોને આવવાની જરૂર છે એકવારની. બેટ દ્વારિકા કાંઈ ઘટે નહીં. પણ એક લોચો થઈ ગયો અમારા લોકોને. અમને લોકોને એટલી નહોતી ખબર કે અમે લોકો એવી રીતે આવશું એમ, કેમ કે અમારી સાથે સ્કીમ થઈ ગઈ છે. દીપે આપણે કીધું હતું આપણે આવા લોકેશન ઉપર આવશું એમ. લોકેશન નહોતું કીધું એટલે એ પ્રમાણે કપડા ને એવું બધું એડજસ્ટ થયું નહીં બધું. મેડમ થોડાક રિયાણા છે પણ હવે અમને કાંઈ ખબર જ નથી ને. અમે ને હું અને ભાભી બે હોઈ ગયા ને એમાં તો કેટલું ચેન્જીસ થઈ ગયું બધું. મને આવી ખબર જ ને સુતી તો હું બોક્સર ને લેતો આવો તો. ઓહો, મને નથી ખબર. લોકેશન બહુ જોરદારનું છે. મતલબ ફોટોસ ક્લિક કરવા હતા અમારે લોકોને, કેમ કે અહીંયા હા તો મને એમ જ થયું ને યાર. અને એડવેન્ચર એક્ટિવિટીનું એવી રીતે હતું હોત તો કંઈ ખબર હોત ને તો અમે એવી રીતે લઈને આવત કપડાં, કેમ કે એ પ્રમાણે અમે લોકો કપડાં નથી લઈ આવ્યા. સો ચલો. ઠંડી છે ને ઠંડુ ને એમાં પાછું ગીઝર ની ગરમ ની કઈ વ્યવસ્થા નહીં તો ઠંડામાં તો આપણે મન નહીં લાગે. આપણું શરીર નબળું. ઠંડુ હોય એટલું તો ન હોય. નાસ્તો કરો. ભાઈ આપણે એકચ્યુઅલી બીમાર પડી જાય ને આપણે બહુ સુવાના હો.
નાસ્તાની વ્યવસ્થા તો અમે લોકો અત્યારે પડીકાની કરી નાખી, ગમે એમ કરીને એડજસ્ટ કરીને, કેમ કે અત્યારે ઓલો નાસ્તો 7 વાગ્યા પછી બધી દુકાન ખુલશે ને દુકાન ખુલે તો ડાયરેક્ટ આપણને જમવાનું તો ના આપી દે, બધી એની સામગ્રી હોય વ્યવસ્થિત કરવી તો પડે ને. અહીંયા રેસ્ટોરન્ટ છે, બેસ્ટ રેસ્ટોરન્ટ. અચ્છા, તો બધું 7 વાગે ઓપન થઈ જાય. એટલે 8 વાગે ને તા એવી રીતે બધું ઓપન થાય, પછી બને એટલે 9 તો વાગી જ જાય. તો 9 વાગ્યા સુધીમાં રાહ જોઈ. બ્લોગ જોતા રહેજો, કારણ કે હું અહીંયા આવા માટેની અમને ને ખાસ ઓફર આપવાનો છે, વેલેન્ટાઇન ડેની ખાસ ઓફર. તો વ્લોગ જોશો તો કદાચ આઈ થિંક મારા ખ્યાલથી વેલેન્ટાઇન ડે વયો ગયો છે. ના વેલેન્ટાઇન ડે 14 તારીખે. અચ્છા, ઓકે ઓકે. બ્લોગ એડિટ કરી કોણ નાખશે? હું નાખું થઈ. બિઝનેસ મારું કામ છે ને એટલું દુકાન પદ્મ બ્રશ. હા મારી પદ્મા આવ. મામા મારી પદ્માને કહેજો. અમારી પદ્માને બ્રશ થઈ ગયું હે. સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. ને મારું મોર્નિંગ થઈ ગયું છે અને જાગવાનું હતું 10 વાગે અને વાગી ગયા છે 11. કેમ કે તમને લોકોને ખબર જ હોય કે અમે કોઈ દિવસ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એમ લોકો ટાઈમસર ના હોય. તો બસ હવે દીપ ગોસ્વામી હજી સૂતા છે. બધાને કહેતા હતા કે હું છે ને 10 વાગે મારે જાગવાનું હોય, વિડીયો શૂટ કરવાનું હતું, પણ વાગી ગયા છે 11. તો બસ હવે હું ફ્રેશ થઈને આવી ગઈ છું ને હજી શાવર લેવાનું બાકી છે. પહેલાં નાસ્તો કરી આવીએ અને પછી જોઈએ આપણે બહારનું વ્યૂ કેવું છે કેવું નહીં. તો ચાલો હું તમને લોકોને બતાવું કે બહારનું વ્યૂ કેવું છે. આ છે ગાઈસ બહારનો વ્યૂ. બસ હું અહીંયા બેઠી ચીલ્લી કરું છું. તડકો આવે છે બહુ મસ્ત હે. ગુડ મોર્નિંગ ભાભીજાન. તડકો કેમ હે? બહુ જ છે. આંખો નથી ખોલતી. પબ્લિક તમારી રાહ જોવે છે, મારે કોઈ રાહ નથી જોતું. હવે નાસ્તામાં હું ખાઉં? ડોલ્ફિન ખાવાનું લાગે પાછળથી. પેટમાં કંઈક જાય પછી થાય કા કોટો ચડે અને પછી હું ઓલા ભાઈને મીંડળો કેટલો હેરાન કરે. ઉપડી જાય. હાલા માલ અમાલ કાલે બ્રેકફાસ્ટ આવી ગયો છે. બિલો મારી આગળ ક્યારનો બિચારો આવે ખબર નહીં શું કહેવા માંગે છે. તો એક કામ કરીએ, અત્યારે નો નહીં, અત્યારે દરિયે બેસીએ જરા. હા મજા આવે. મોર્નિંગમાં પેપ્સી. શું કહેવાય, બાબા ખાવ્યો તો છે, રજનીગંધા છે. દે આજ તું હાચાડો હોય ને તો મને દઈ દે. આમ કર, એમ નહીં, મારા હાથે થોડો. તો હાચાડો ને તો દઈ દેજો. દઈ જ નો મને ખબર. તારી વાતમાં ના થાય જ નહીં મારાથી, ખબર કેમ? પૂછ શું કામ ન આવે? પૂછ. મારી વસ્તુ તો પૂરી કરી. અંદર તો આવી લ્યો. અમે લોકો જઈ રહ્યા છીએ કાક, મતલબ કઈ એક્ટિવિટી કરવા જઈએ તો કઈ ખબર નથી. દરિયામાં જઈ 5 કિલોમીટર અંદર હે. હા. વાવ. સો અમે લોકો આ હે કેટલો મસ્ત લોકેશનમાં ફોટા પડવા જો કપડા નથી યાર. જો આ ડોલ્ફિન જોવા જવાની. હા હે આમ જો આ હિચ કર્યું ને અમારે ફોટા પાડવા હતા યાર. એ આવું કેટલું છે. કાંઈ વાંધો ના, થોડોક ઠંડો આમ ટાઢો પવન આવે ને પછી આપણે જઈશું ને ફોટો ક્લિક કરવા માટે, કેમ કે કપડાં આપણી પાસે એટલા બધા અવેલેબલ નથી. આમ મતલબ જૂના અવેલેબલ, કેમ કે દ્વારકાનું હતું એટલે આપણને તો શું હોય. વેરી ગુડ મોર્નિંગ બે સર. ક્યારના જગાડી જાગતા નથી.
તડકો હે જબરજસ્ત. હેલો. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. ખુલે વીવીઆઈપી ગુડ મોર્નિંગ ભાભી જાન. કઈ જગ્યાએ જવાનું છે? હેલો. બોલો. આમ આપણે હાલીને જવાનું? પાણીમાં હાલીને જવાનું? પાણીમાં કેમ હાલું લે? એ ગ્રીનરી તો એમ તો કહું, તમે કીધું પાણીમાં જવાનું. કરે એની પર બેસી જાય થાય. એટલે આપણે બેહવા જવાનું એમાં અંદર? બોટ આવશે આપણને લેવા. અચ્છા. પછી લઈ જાય આમ અંદર ડોલ્ફિન દેખાડો. એ વિડીયો લેવાનો પણ મૂકવાનો નહીં. કેમ? મુકાય નહીં. ગેરકાયદો અહીંયાથી ઉડાડ. ઓનરના દીકરી છે. મજામાં. તમે કેમ છો? મજામાં. ઓલા બે વાત નહીં વાહ લપરા. કરું ફોન. આ બે કેટલા લપરા વેડા કરે નહીં? કાંઈ નહીં બે ધ્યાન આવે. જો ઊંધું કરે ને સીધું કરે, ઊંધું કરે ને ઈ સીધું. પોતે નથી કરતો કે મને નથી કરતો જતો. બીજું તો કાઈ નહીં, પણ અમારા કપડા થઈ ગઈ ને ઉપર. આમાં તો કાંટા લાગે એવું લાગે કા પગમાં. જો પગ દુખતા મત બંધ થઈ જાય આમાં. તળિયા દુખતા હોય તો આપણી બોટ આવી ગઈ. જોઈ લો ખાલી. મજા હી કુછ હો. સબ સબાટી બોલાવાની વાત છે. એ ગોથા ખાતા એમ. બોટ આવી ગઈ આપણને તેડવા. જોઈ લ્યો. અને આ સ્પીડ બોટ હે. એક નંબર સ્પીડ. આને ડૂબાવી છે તો ઈ કે ડૂબી ન જાય સ્પીડ કરતો ને ડૂબાવી દે ખરા. ઓનરના દીકરાની દીકરી છે અને એ જાય હવે સુતિયારે આમ બલૂનમાં. મને બીક લાગ્યો ભાઈ. કેમ જોખમ લાગે ને? મને તો લાગે. હાલ હાલ આ વ્લોગ ઉતરે. આ વિડીયો લઈ લે હાલ. ચક્કી નહીં જાય છે જો. ઓ દાદા હા બે ત્રણ હતી. હા એ ભેગી જો હું આગળ તા જા. મને કેવું કઈ દેખાતું વિડિયો તો નથી. પાણી યાર તું કર. એમ ન હોય કે આટલા બધાની ચાલુ રાખવાનું. અરે જો આગળ જા. હા અરે આની એ રહી ડોલ્ફિન હે ગઈસ અંદર. હમણાં તમને લોકોને જોવા મળશે. હમણાં જતી ઉપર જતી અહીંયા ક્યાંક. હમણાં એકાદી છલાંગ મારશે જો તમને લોકોને બતાવીશ. ડોલ્ફિન બારે આવ બારે. એ રહી વ્યૂ નો મોજ માણે હે દીપ ગોસ્વામી. હા નસીબમાં નથી કરમ પૂંજિયારો. કા હું આવ્યો તો જોવા જ નથી. ક્યારના અમે લોકો વેઇટ કરી પણ નથી. અંદર વહી ગઈ બહુ. વहाँ છેલ્લે હે વहाँ હતી જો રહી. એ રહી જો આમ મારા હાથ જઈને ત્યાં
તમે લોકો નીચે ઉતરી ગયા ને હવે તમે કઈ રેટમાં જાઓ ને હવે જેસ્કીમાં એવું છે આમાં જો આમાં ફોટો પાડતા પેલા મારો અરે બહુ બીક લાગે બધી રહી ગઈ બહુ વિડિયો ઉતરે છે ફોટો નથી ઓકે ઓકે દીપ ગોસ્વામી ઇઝ હિયર આવે છે રિએક્શન જોઈએ આપણે એના રિએક્શન હાર્ટબીટ વધી ગયા હોય ને સો હવે થર્ડ રાઈડ છે સોફા રાઈડ એ લોકો આવે છે એમાં આખા ભીના થઈ ગયા જોઈ આખા ભીના થઈ ગયા આમ જો ઓલી તો ઉડી યાર મારા બોલાના મોટા પડે આને કે સોફા રાઈડ જોઈ લ્યો ખાલી વ્યૂ જોવો વ્યૂ તો ઠીક છે વ્યૂ તો એક નંબર છે પેલા રાઈડમાં કેવી મજા આવી હે જબરું હો ભાઈ કાંઈ ઘટે નહીં હે પડવાનું હતું એ ખબર ને કદાચ કોકે આ દીદી બ્લોગ દીધો છે એમાં નાખશું અને બધાને લાગે ખારા પાણીની શરદી તો થઈ જ જવાની હે ને થોડીક બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે મઠલી તો જો કેટલી જાતની આવે નેક્સ્ટ લુક છે આ ડે 2 નો નહીં વાઈટ થી દોર તો પ્લસ કરો પૂછે નથી હચકાવાની વાત હે હચકાવાની પેલા ફોટોસ ક્લિક કરવાના છો કે અહીંયા બધું કરી લ્યો જ્યાં કરવું હોય જમવાનું આપણે લઈ લીધું 2 શાક હતા રોટલી હતી દાળ ભાત છાશ પાપડ અને સલાડ તો આપણે હળવું ખાવું હતું એટલે શાક દાળ ભાત પાપડ લઈ લીધા છાશ લઈ લીધું બધું રેડી થઈ ગઈ રેડી થઈ તમારું બધું રેડી કરતી હતી હું હું થઈ ગયો તડકો બહુ લાગે મજા આવી ગઈ ને ફ્રેશ થઈ ગયા વ્યવસ્થિત ધૂળું કેટલી નીકળી બહુ કેવા પૈડામાં 25 ફૂટમાં હા અમારે તો આમ નાકમાં ને બધે પાણી વહી ગયું શું કરું પણ તો એને આપણે ગાડી અંદર લઈ લીધી હે આનંદભાઈએ અને ફોટા બોટા કરવાનું કરી દીધું ચાલુ ફોટો જો શૂટ ઓલી ફૂલ જોજો. ચાલુ ફોટા પાડવા ફ્રેશ થઈ ગયા એમને સો ફાઇનલી અમે લોકોએ ચેન્જ કરી લીધું મેં નેક્સ્ટ કપડાં ચેન્જ કર્યા કેમ કે ઓલા કપડાં વોશ કરવા હતા ને એટલે પછી મેં નહોતા કર્યા સો બસ ફોટોસ ક્લિક કરીએ ને પછી રીલ્સ બીલ્સ બનાવીએ એમ જોતા ગમે એટલું ધોઈને તો આ ધૂળવાળું જ થઈ જાય ખબર નહીં કેમ પણ અહીંયાનું નામ છે ડોલ્ફિન એડવેન્ચર્સ તમે લોકો અહીંયા આવવાનું ભૂલતા નહીં બહુ એટલે બહુ મસ્ત છે આખો વ્લોગ જોયો હશે તો ખબર પડી જ જશે તમને લોકોને તમે લોકો અહીંયા આવવાનું ભૂલતા નહીં કેટલું મસ્ત છે બહુ મસ્ત છે બધી એક્ટિવિટી કેટલી મસ્ત છે બહુ બધી મસ્ત છે બધા આવજો હવે ગાડી મૂકી દે જગ્યા ઉપર અને આ બે રીલ શૂટ છે અને આપણે શૂટિંગ
એ લોકોને કરી દઈએ. એટલે હું તમને ટેન્ટની વિઝિટ કરાવી દઉં. આ છે બેડ ને બધું, 2 બેડના પણ છે, 1 બેડના પણ છે. સામે છે એ બાથરૂમ છે, એ જોઈ લ્યો ખાલી. આરામ ડે છે. હું ફાડીને લઈ વેલા આરામ ડે હો ભાઈ. સો હું પહોંચી ગયા આપણે સેતુ બીજે, સુદર્શન સેતુ. હા છોટુભાઈ, કેવું હે? છોટુભાઈ ને આજે થઈ ગઈ ફૂલ મોજ. કા વિડીયો પાડ્યા ને? હેલો. હાલો ઓલો દ્વારકાધીશ નો ઘરે બનાવવાનું ને. લવલી કપલ. હેલો છોટુ. હેલો. આવજો. આવજો છોટુ. બાય બાય છોટુ. સી યુ સૂન. હાલો આવજો. બાય બાય. છોટુ રાજકોટમાં મેં એન્ટર થઈ ગયા ને. વડોદરી હોય છે એટલે રાજકોટ જ. એટલે રાજકોટ જ કહેવાય ને એમ. બસમાં બ્લોગ કન્ટિન્યુ કાનો તો કે તો હોઈ ગયો તો એમ. તો હોય જ જાય ને, આખી રાતનો ઉજાગરો હતો. એમાં લે કેટલું ખોટું બોલે હે ને. તો ગાડી કોણ લઈ? ગાડીઓ લઈને પછી કોને આરામ કર્યો? 11 વાગ્યા સુધી. હા 10 વાગ્યાનો. ફેસમાં તમે 3 ફેસ દિયો માલે. એકચ્યુઅલી મને ટ્રેન આવે હે, અમે લોકો રાજ. ભયંકર કકરાટે બાયુનો ભયંકર. ચાલો અહીંયાથી કટ કરીએ આપણે. ખોટું છે આ બધું.